ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આના જે નીટની 2026ની પરીક્ષા પતી, પહેલાં નીટના પેપર વિશે તમને કહી દઉં કે બાયોલોજીનું પેપરમાં એકંદરે મીડિયમ કહેવાય. આમ સહેલું હતું પણ એની અંદર લેન્થી ટાઈપના પ્રશ્નો હતા. એટલે આમ જુઓ તો પેપર સારું હતું એકંદરે. તો આપણે પેપરનું સોલ્યુશન જોઈએ છે નીટ 2026નું. તો તમે ધ્યાન રાખજો, બરાબર? અને શક્ય હોય તો બુક જોડે રાખજો, બરાબર? એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરાય એને આપણે જોડે ટ્રીક પણ જોઈએ. પહેલો પ્રશ્ન આપણે જોઈશું અને પહેલો પ્રશ્ન છે આપણો, ચલો, જનીન પરિવર્તિત સજીવ. જનીન પરિવર્તિત સજીવ છે એ વયા છે બીટી ક્વાર્ટર. એટલે એકમાં બે વાર બે વિકલ્પ છે, બરાબર? એટલે આપણે બે વિકલ્પ કાઢી નાખીશું. શક્ય હોય એટલા એમસીક્યુ આપણે ઓછા કરતું જોવાનું, બરાબર? એટલે આપણી એક્યુરેસી વધશે જવાબમાં. હવે આ બેમાંથી એક જવાબ છે, બરાબર? બીજું આપણે શોધી કાઢીએ કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ તે થર્મો એક્ટિવેઝ બેક્ટેરિયામાંથી અલગ થાય. એટલે બીની અંદર 3 આવશે, એટલે એકમાં 2 અને બીમાં 3, મતલબ આપણો જવાબ આવશે બોમ્બે. ક્લિયર છો? બીજો એમસીક્યુ જોઈએ છે, ઝડપથી આપણે જોવું પડશે. આર્થિક રીતે ઉપયોગી ઉત્પાદનો, એની આણ્વીય અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, તેને જૈવ શોધખોળ કહેવાય. એટલે આમાં જવાબ આવશે. ત્રીજી વાત કરીએ મધમાખીમાં લિમ્નિસ છે. તમને કહો છે મધમાખી છે એની અંદર એકીય દ્વિતીય ક્રિયાવિધિ જોવા મળે છે, બરાબર? અને આપણે જેનેટિકની અંદર ભણી ગયા છે. નર મધમાખી હોય છે એવા એકીય પ્રકારની હોય છે, એની અંદર 16 રંગસૂત્રો છે. અને માદા છે એવા દ્વિતીય પ્રકારની છે, એની અંદર રંગસૂત્રો 32 16 જોડમાં હોય છે. અને નર એવા સમવિભાજન વડે જન્યુ ઉત્પન્ન કરે. માદા છે એવા અર્ધીકરણો વડે જન્યુ ઉત્પન્ન કરશે, બરાબર? એટલે 16. હવે તમને ખબર છે, જો નર માખી છે એની શુક્રકોષ એવા અંડકોષ સાથે જોડાય તો 32 રંગસૂત્ર થશે અને સર્જાતી જાતિ હશે માદા. પણ જ્યારે આ અંડકોષ છે એનું અસંયોગી જનન થાય. અસંયોગી જનન એટલે અંડકોષ છે એવું એ ફળકમાં ભાગ લીધા વગર જ ડાયરેક્ટ બાળ પ્રાણી બનાવી દે સમવિભાજન પામીને, ત્યારે સર્જાતી જાતિ ન. હવે આપણે વિકલ્પો જોઈએ કે જે સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા બને તો આ વિધાન સાચું છે. આપણે શોધવાના છે સાચા વિકલ્પો. બીજું અફલિત અંડકોષ અસંયોગી જનન વડે નર બને તે વિધાન સાચું. મને કે એ અને બી વાળો સાચું છે, બરાબર? એટલે આપણે પહેલા જોઈ લઈએ કે એ વાળો સાચો છે. એટલે પહેલી આ વિકલ્પ નીકળી જશે. હવે આ 3માંથી ત્રણમાં બી આપેલો છે, એટલે બી જોવાની કોઈ જરૂર છે નહીં. 3 હવે સી જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવે. નર અર્ધીકરણ વડે શુક્રકોષ બનાવે, મતલબ આ ખોટું વિધાન છે. એટલે દિલ્હી વિકલ્પ છે એ ભાઈ આ ખોટો છે, મતલબ ડી કાઢી નાખીએ, આ નીકળી ગયો અને આ નીકળી ગયો, માટે આપણો જવાબ આવશે એ. એટલે બધા સોલ્વ છે, બહુ લેન્થી ટાઈપના બધા જ એમસીક્યુ. આપણે એ રીતે સોલ્વ નહીં કરવાના. આપણે જો શક્ય હોય એનો સરળ બનાવવાનો પ્રયત્ન કરવાનો, વિકલ્પો કરતા જવાનું. બધાએ સોલ્વ કરવાની જરૂર નહીં પડે અને 100% આપણે એમસીક્યુ સાચો પડશે. ચલો આગળ જોઈએ આપણે. હવે પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્ન છે જોડકું છે, બરાબર? આની અંદર આપણને કીધું છે 2,4-D મતલબ કે ઓક્સિજન છે, ડાયક્લોરોફેનોક્સી એસિડિક એસિડ છે. તો આ તૃણનાશક તરીકે વપરાય છે. તૃણનાશક એટલે દ્વિદળી હોય ને એનો નાશ કરે. એટલે તો માળી છે એવા નીંદણ વગરની લોન બનાવવા માટે હવે 2,4-D ઓક્સિજનનો છંટકાવ કરે છે. એટલે એકમાં 3 વાળો જવાબ, તો આપણે જવાબ આવી ગયો દિલ્હી. બીજું તમને કદાચ ખ્યાલ હશે કે એબ્સેસિક એસિડ છે એ વાયુરંધ્રોને બંધ કરવાનું કામ કરે અને બાષ્પોત્સર્જનનો દર ઘટાડે. એટલે ડીમાં 2, એવો વિકલ્પ પણ 2 છે, પણ આપણને એક ઉપરથી જવાબ આવી ગયો, બરાબર? એટલે આમાં જવાબ આવશે દિલ્હી. આપણે 5મો પ્રશ્ન જોઈએ, અપરિમિત પુષ્પવિન્યાસ. તમને ખબર છે કે પુષ્પવિન્યાસ 2 પ્રકારના, પરિમિત અને અપરિમિત. પરિમિતની અંદર અગ્રકલિકા છે એવા પુષ્પની અંદર ફેરવાઈ જતી હોય,
એટલે અગ્રકલિકા છે મુખ્ય અક્ષ, એનો વિકાસ શરૂ થાય અને પર્ણની નીચે આવેલી કક્ષકલિકામાંથી નવી શાખા સર્જાય, એના ટોચના ભાગે પુષ્પ સર્જાય, એના નીચે આવેલી પર્ણની કક્ષકલિકામાંથી નવી શાખા અને પછી પુષ્પ સર્જાય. આ પરિમિત અપરિમિત પુષ્પ વિન્યાસ છે ને, એની અંદર અગ્રકલિકા છે મુખ્ય અક્ષ, એ તો વિકાસ પામ્યા કરે અને એની નીચે આવેલા પર્ણો એની કક્ષકલિકામાંથી અગ્રાભિવૃદ્ધિ ક્રમમાં, મને કે સ્ટેપ બાય સ્ટેપ પહેલા પાયાના ભાગે પછી ક્રમશઃ ટોચના ભાગે પુષ્પ સર્જાતા હોય છે. મને એટલે અહીંયા કરી જવાબ આવશે આપણો કે અગ્રાભિવૃદ્ધિ ક્રમમાં પુષ્પોનું સર્જન. એટલે આની અંદર કલકત્તા જવાબ આવશે પાછળ. બરાબર. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી પર જીવનની ઉદ્ભવ અને વૈવિધ્યકરણ થયું. 5 વખત જાતિઓનો વિનાશ થયો છે. આ છેલ્લું ચેપ્ટર છે આપણું 13મું, જૈવ વિવિધતાવાદ. 5 વખત પૃથ્વીનો વિનાશ થઈ ગયો છે. છઠ્ઠી વખત વિનાશના આરે છે. અત્યારે ફેર એટલો છે કે પહેલા જે વિનાશનો દર હતો એના કરતાં અત્યારે 100 થી 1000 ગણો વધી ગયો છે, અને એ માનવીની પ્રવૃત્તિના કારણે. એટલે આની અંદર જવાબ આવશે આપણે બોમ્બે જવાબ આવશે. બરાબર. એટલે આ સહેલો પ્રશ્ન છે, લાગશે બહુ લેન્ધી પણ સહેલો જવાબ છે. આગળ વાત કરીએ. પ્રોટીન એની પ્રાથમિક પ્રોટીન એની સંરચના આલ્ફા હેલિક્સ. આલ્ફા હેલિક્સ તમને ખબર હશે કે પ્રોટીન છે એ બનવા માટે 4 બંધારણોમાંથી પસાર થવું પડે. પહેલું બંધારણ છે પ્રાથમિક બંધારણ. એની અંદર કેટલા એમિનો એસિડ, કયા એમિનો એસિડ અને કયા ક્રમમાં ગોઠવાય એના આધારે એનું પ્રાથમિક બંધારણ નક્કી થાય. પછી અંતઃકોષરસ જાળને ગોલ્ગીકામાં જેમ પાક્કું પ્રોટીન બને. દ્વિતીય બંધારણમાં આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એવી આ જમણી બાજુએ આવર્તન પામે કુંતલ આકારની રચના બને અને પાસેની ઘડી હાઇડ્રોજન બંધુઓને જોડાયેલી હોય. અને આ સ્પ્રિંગ દબાયેલી સ્પ્રિંગ હોય એવી રચના થઈ, એકદમ ફિટ રચના થઈ જાય, આવી સખત નલિકા આકારની રચના બને. આને કહેવાય આલ્ફા હેલિક્સ. અને આલ્ફા હેલિક્સ છે એ દ્વિતીય બંધારણની અંદર જોવા મળે. એટલે આપણો જવાબ આવશે એ જવાબ આવશે. આગળ વાત કરીએ. કેલ્વિન ચક્ર, મને C3 પદ અને મેલ્વિન કેલ્વિન અને એના સહકાર્યકરો બેન્સન અને બાસામાં હોદેલું. આની અંદર એવું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ આવે છે અને હવે આરયુબીપી સાથે જોડાય છે. કાર્બન ડાયોક્સાઇડ આરયુબીપી સાથે જોડાય છે. તો દરેક ક્રિયા માટે જવાબદાર ઉત્સેચક હોય, તો આ બેને જોડે આપે એના માટે જવાબદાર ઉત્સેચક રિબિડો બાયફોસ્ફોકાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ પણ કહેવાય. કારણ કે આ એક જ ઉત્સેચક, દરેક ઉત્સેચક કાર્યમાં નિશ્ચિત હોય અને એક ઉત્સેચક એક જ પ્રક્રિયામાં ભાગ લે, બીજામાં ડાપણ ના કરે. પણ આ બે ઉત્સેચક બે કામ કરે. કાર્બન ડાયોક્સાઇડ મળે તો કાર્બન ડાયોક્સાઇડ આરયુબીપી સાથે જોડી આલે, અને ઓક્સિજન મળે તો ઓક્સિજનને આરયુબીપી સાથે જોડી આલે. એટલે એક હાથે બે કામ કરે છે. પણ આને આકર્ષણ વધારે કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધારે, મને કાર્બોક્સિલેશન તરીકે વધારે વર્તે. મને કે આપણો જવાબ આવશે અહીં ઘરે બોમ્બે આવશે. 8માં 9મો પ્રશ્ન જોઈએ. 9મો પ્રશ્ન છે લઘુ બીજાણુ જનન. મને કે પરાગરજ બનવાની ક્રિયા, એને તો આવે ક્રમ શોધવાનો. આપણે કામ એવું કરીશું કે આપણને બધામાં પહેલો A અને B અને D આપ્યો છે. મને કે આપણે C નહીં જોઈએ, બરાબર. એટલે એ જોઈશું લઘુ બીજાણુ ચતુષ્ક, તો પછી બને. એટલે એ વાળો વિકલ્પ નહીં આવે. મને B વાળું જોઈએ. બીજાણુ જનક પેશી આવી શકે. તમને ખબર છે કે લઘુ બીજાણુ ધાની 4 ખૂણામાં 4 હોય છે અને એની અંદર સમજાત રીતે ગોઠવેલા કોષોનો સમૂહ હોય છે. સમજા આને કે બીજાણુ જનક પેશીના કોષો કહેવાય. અને એની અંદર પરાગ માતૃ કોષો હોય છે અને એ પરાગ માતૃ કોષોનું અર્ધીકરણ થાય એટલે લઘુ બીજાણુ ચતુષ્ક બને. અને પછી એવું કેલું જોડેલા હોય 4 પરાગરજો. અને પછી આવે આનું પાચન થઈ જાય કેલુસનું, એટલે 4 પરાગરજો લઘુ બીજાણુ છૂટા પડતા હોય છે. એટલે પહેલું બીજાણુ જનક પેશી આવી શકે એટલે આ વિકલ્પ નીકળી ગયો. એની અંદર પરાગ માતૃ કોષો હોય. એટલે B પછી D એ તો બંને માન્યું છે. એની અંદર જે બને લઘુ બીજાણુ ચતુષ્ક એટલે એ બને, ત્યારબાદ પરાગરજ છૂટી પડે એટલે આપણે જવાબ દિલ્હી આવશે. ક્લિયર છો? આગળ 10મો પ્રશ્ન વાત કરીએ.
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક, મને કે બે પ્રકારના ઉત્સેચકો છે કાપવા માટે. એક તો એક્સો અને બીજું એન્ડો. એન્ડો છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે અને એક્સો છે એ અહીંયા ચોક્કસ જગ્યાએ ચોક્કસ બિંદુએ કાપ મૂકે અને ચીક્કુ છેડા બનાવે. મને કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકોનો ઉપયોગ થાય. એના મને સાચું નથી, અહીં તમે રાઉન્ડ કરી દેવાનું. હવે આપણે વધીએ આપણે બરાબર કે આણવીય કાતર કહેવાય તો સાચું છે. મને એ વાળો વિકલ્પ છે એ આપણે કાઢી નાખીએ. એક કામ કરીએ, એ વાળો વિકલ્પ કાઢી નાખીએ. એટલે આ નીકળી ગયો અને આ નીકળી ગયો બરાબર. હવે આપણે જોઈએ આ બે વિકલ્પ છે, આમાં બી તો છે જ નહીં એટલે બી જોવાની જરૂર નહીં. જો સી ડી અને ઈ આ ત્રણમાં એક જ વાક્ય આપણને ખબર પડી ગઈ, ડી જોવાની જરૂર નહીં કારણ કે બંનેમાં આપેલો છે. એટલે આપણે સી અને ઈ આ બેની અંદર એક જ ખોટું મળી ગયો તો આપણો જવાબ આવી ગયો. સી જોઈએ, ડીએનએ પોલિન્ડ્રોમિક શૃંખલામાં મધ્યમાં કાપ મૂકે. ના, મધ્યમાં ને ચોક્કસ જગ્યાએ કાપ મૂકે આ ખોટું છે. આપણે ઉદાહરણ કીધા છે ખોટા એટલે સી વાળો જવાબ સાચો, મને આ જવાબ સાચો, આગળ જોવાની જરૂર નહીં. ખ્યાલ આવી ગયો? એટલે એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરો છો એની પર આધાર છે બરાબર. આગળ જોઈએ 11મો પ્રશ્ન. લેક ઓપેરોન. લેક ઓપેરોના આદિ કોષ કેન્દ્રીયમાં જોવા મળતા હોય છે. તમને ખબર છે કે આ બંધારણીય જનીન છે. એની અંદર તમને ખબર નિયામકી જનીન આઈ, પ્રમોટર પી, ઓપરેટર સાઇટ ઓ અને બંધારણીય જનીનો પોલિસિસ્ટોનિક. સિસ્ટોન એટલે પોલીપેપ્ટાઇડ બનાવવા માટે માહિતી હોય ને એને સિસ્ટોન કહેવાય, જનીનને સિસ્ટોન કહેવાય. આદિકોષ કેન્દ્રમાં પોલિસિસ્ટોનિક જનીન અને લેક ઓપેરોનમાં જનીન ઝેડ, વાય અને એ છે. એની અંદર જનીન ઝેડ છે એવા બીટા ગેલેક્ટોસાઇડેઝ એના માટેનું સંકેતન કરે છે, બીટા ગેલેક્ટોસાઇડેઝ. જનીન વાય છે એ પરમિયેઝ માટેનું સંકેતન કરે અને જનીન એ છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ માટેનું સંકેતન કરે છે. તો આપણને જનીન ઝેડ વિશે પૂછ્યું છે એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ માટેનું સંકેતન કરે અને 11માં જવાબ આવશે દિલ્હી. ઓકે, આપણે જોઈએ 12મો પ્રશ્ન અને સહેલો છે કોષ વિભાજન વાળો 11મા ધોરણનો. જીવન તબક્કો. તમને કહે જીવન તબક્કામાં કોષ વૃદ્ધિનો તબક્કો કહેવાય. આમાં ડીએનએ ના બને, ડીએનએ બનવા માટેના ઉત્સેચકો બને અને કોષ ચયાપચયની દૃષ્ટિએ બહુ સક્રિય હોય. એટલે આની અંદર ચલો ના આવે તો એક કામ કરે એસ તબક્કો જોઈ લો. એસ તબક્કામાં ડીએનએ ડબલ બને અને તારા કેન્દ્રના એકમો બેવડાય. તો એક કામ કરીએ, ડીએનએ બેવડા પ્રમાણમાં એટલે એમાં 3 વાળો એક જ વિકલ્પ, સોરી બીમાં 3 અને બીમાં 3 વાળો એક જ વિકલ્પ છે. મને કે આપણો જવાબ આવશે દિલ્હી. ખ્યાલ આવી ગયો? એક જ જોડકામાં લગભગ એક ઉપરથી જવાબ આવી જશે. કદાચ કોઈક વાર બે જોવા પડશે નહીં તો એક ઉપરથી જવાબ લગભગ આવી જશે. અહીંયા ઘરે શ્વસનાંક વાળો છે, શ્વસન વાળું ચેપ્ટર છે 12મું 11મા ધોરણનું. આની ઉપરથી જોઈએ તમને ખબર છે શ્વસનાંક એટલે શું? શ્વસનાંક એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઓક્સિજન વડે ભાગવાનો છે. અહીંયા ઘરે સમીકરણ આ છે, કાર્બન ડાયોક્સાઇડ 102 છે અને આને 145. મતલબ કે વધારે વડે ભાગ્ય છે, વધારે વડે ભાગ્ય એટલે જવાબ 1 કરતા ઓછો આવે. બરાબર, એટલે જવાબ આઈ નહીં આવે, 1 કરતા ઓછો આ 2 છે. તમે 102 ને 145 વડે ભાગશો તો જવાબ 0.7 આવશે. અને આ તો ટ્રાઇપામાટીન છે લિપિડ, એનું શોષણ અને એના બંધારણમાં ઓછા ઓક્સિજન છે. જેના બંધારણમાં ઓછા ઓક્સિજન હોય ને એને થોડું હોય, વાતાવરણમાંથી વધારે ઓક્સિજન જોઈએ અને વધારે વડે ભાગે એટલે જવાબ હંમેશા 1 કરતા ઓછો જ આવે. અહીં 0.7 આવ્યો, મને કે આ બેની વચ્ચે આવ્યો 0.5 અને 0.95 એટલે આપણો જવાબ દિલ્હી આવશે. ક્લિયર છે 13મો? આપણે હવે જોઈએ 14મો પ્રશ્ન અને 14મો છે વિસ્તરણનો તબક્કો. આવે વનસ્પતિના અંતઃસ્ત્રાવો વાળું ચેપ્ટર છે ને 13મું એ છે. એની અંદર આપેલું જ છે તમને કે કોષની વૃદ્ધિ છે, વિસ્તરણ છે, પરિપક્વના તબક્કા. કોષની વૃદ્ધિમાં કોષની અંદર નવી દિવાલોનું નિર્માણ થતું હોય છે. કોષનું વિસ્તરણ તો થવાનું જ. મોટા સ્પષ્ટ જોઈ શકાય એવા કોષ કેન્દ્ર એવું વાક્ય છે નહીં અને રોજદારી તો વધવાની તો જ કોષ વિસ્તરણ પામે.
જો વર્ધનશીલ પેશીના કોષો હોય ને એવા કોષ હંમેશા અવિભેદિત હોય, કદની અંદર નાના હોય, પાતળી કોષ દિવાલ, ઘટ કોષ રસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર. એનું કામ સતત કોષ વિભાજન કરી નવા કોષો ઉમેરે. જે ઉમેરેલા કોષો છે એવે કદમાં વધારો થાય, એમાં રસધાની મોટી બને, કોષ દિવાલનું વિસ્તરણ થાય, કોષ રસ વધે અને પછી એવે કાર્ય કરવા માટે વિભેદન પામી અને સ્થાયી પેશી બનતું હોય. એટલે આની અંદર આ વિકલ્પ સાચો નહીં વિસ્તરણના તબક્કા માટે. એટલે જવાબ આવશે આપણો કલકત્તા આવશે. ક્લિયર? હવે દૈહિક સંકરણ અત્યારે આ ચેપ્ટર નંબર 10 માં આલ્યું છે. મેં જૂના સિલેબસ હતો એમાં 9મા ચેપ્ટરમાં હતું. સારું, અહીંયા દૈહિક સંકરણ જોઈએ. અહીંયા આગળ ક્રમમાં ગોઠવવાના છે. તે કામ કરીએ આપણે. એના તબક્કાઓ છે એવા છે. આપણે જોવાનું છે ડી અને ઈ. બરાબર છે? ડી અને ઈ. પહેલા ડી જોઈએ. બે અલગ અલગ લક્ષણો વાળા એકાકી કોષોનો અલગ તારવા. પહેલી બે સારા લક્ષણો વાળા કોષો હોય, જેમ કે ટામેટા અને બટાકા, એના કોષો અલગ તારાય છે. પહેલું ડી વાળો જ આવશે. એટલે આપણે કાઢી નાખીએ. પછી એક કામ કરીએ. ચલો, ડી પછી આવ્યો છે એ અને બી. આપણે એ જોઈએ બી જોઈએ. પહેલા કોષ દિવાલનું પાચન થાય ને પછી કોષનો સેલો ખુલ્લો બને, પ્રોટોપ્લાઝમ. એટલે પછી આવશે એ. એટલે ડી પછી આવશે એ. એટલે જવાબ આપણો આવી ગયો દિલ્હી જવાબ. અને પછી જીવરસ છૂટો થાય, બેઓને જોઈન્ટ કરવાના અને એની અંદરથી નવી વનસ્પતિનું નિર્માણ થતું હોય છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે દિલ્હી. બરાબર? આગળ જોઈએ 16મો પ્રશ્ન. આની અંદર જોડકું છે. બરાબર? અને વનસ્પતિ બાહ્યકર વિદ્યા એની અંદર આવ્યા, આંતરિક રચના એની અંદર આવે છે. તમે ગમે તે શોધી કાઢો. જેમ કે આપણે જોઈએ કાસ્પેરિયમ પટ્ટિકા જોઈએ. કાસ્પેરિયમ પટ્ટિકા દ્વિદળી ને એકદળી. એનું મૂળ અને મૂળનું અંતઃસ્તર, એની અંદર લિગ્નિન ને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન હોય, પાણી માટે અપ્રવેશ્ય, એને કાસ્પેરિયમ પટ્ટિકા કહેવાય. મત આવે સુબેરિન દ્રવ્યની જમાવટ. એટલે બોમ્બે બીમાં ચોથો આવશે. એ બીમાં 4 વાળો 2 છે વિકલ્પ. જો એક આવડે એટલે 2 વિકલ્પ ઉડી ગયા. હજુ એક શોધી કાઢે ગમે તે. એક કામ કરો, સહાયક કોષો જાણતા હશો તમે કે વાયુરંધ્ર બનાવે છે રક્ષક કોષો, એની આજુબાજુ સહાયક કોષો આવેલા હોય છે રક્ષક કોષોની આજુબાજુ. એટલે સીમા એ આ બેમાં જોઈએ, સીમા એક વાળો આ છે. એટલે આપણો જવાબ આવશે બોમ્બે. ક્લિયર છો? પેપર જોવો છો ને, અઘરું છે નહીં. તમારે તમારું લોજિક વાપરવું પડે. બાકી પેપર સારું છે, બહુ સરસ છે. અને પ્રેક્ટિસ હંમેશા લેન્ધી એમસીક્યુની કરવાની. કારણ કે નીટ એટલે 3જું લેવલ છે, એટલે લેન્ધી ટાઈપના પૂછવાના છે. અને કદાચ એમાં સહેલો પૂછાઈ જાય તો અઘરાની પ્રેક્ટિસ કરી હોય તો આવડે, સહેલું આવડે. બીજું બુકની બહારનું કશું પૂછવાનું નહીં. ખાલી તકલીફ એ છે 11 ને 12 2 ધોરણ ભેગા છે, તકલીફ આ છે. બરાબર? આવડું બિધારી વનસ્પતિ, એમાં મૂળમાં કયા પ્રદેશમાંથી મૂળરોમ નીકળે? તો મૂળરોમ તો હંમેશા પરિપક્વ પ્રદેશ હોય એની અંદરથી જ નીકળે. આની અંદર કલકત્તા જવાબ આવશે. આગળ વાત કરીએ. સોલોનેસી કુળ. ચલો, તમારે કુળો આવે છે, 5મું ચેપ્ટર છે એની અંદર. સોલોનેસી અને G2 આવે. ફેબેસીમાં G1, સોલોનેસીમાં G2 અને લિલિએસીમાં G3. એટલે G2 વાળો, પણ એકચ્યુઅલી બધામાં G2 આવ્યો છે. એટલે કન્ફ્યુઝ થાય. આની અંદર યાદ આવજો, સોલોનેસી કુળ છે, બટાકાનું કુળ છે, અને દ્વિદળીનું કુળ છે. એની અંદર જે દલપત્રો છે ને એ પુકેસરો દલપત્ર લગ્ન હોય છે. એટલે પુકેસરો દલ અભિલગ્ન. એટલે આ બેમાંથી એક જવાબ આ નીકળી ગયા. પાછું યાદ રાખવાનું કે એની અંદર વ્રજપત્રો છે એ 5 છે અને યુક્ત છે. આ પંચાવયવી છે, બધા પંચાવયવી જ છે. પુકેસર વ્રજપત્રો એ યુક્ત પ્રકારના હોય છે. એટલે આવે જવાબ આ યાદ હશે તો ભાઈ જવાબ કલકત્તા આવે. બરાબર? એટલે સોલોનેસી કુળમાં આ જવાબ આવશે. આગળ વાત કરીએ 19મો પ્રશ્ન. આની અંદર ત્રિકીય કોષ. આ તો 12મા ધોરણનું પહેલું જ ચેપ્ટર, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. અને એની અંદર માદા જન્યુજનક ભ્રૂણપુટ બને. ભ્રૂણપુટ છે આ અંડક છે, અને એની અંદર અહીં અંડકોષ છે. અહીં આગળ 2 કોષ કેન્દ્રો ભેગા થઈ અને દ્વિકોષ કેન્દ્રીય કોષ ધ્રુવીય કોષ બનાવે. જ્યારે પરાગનલિકા અંદર આવે છે, બરાબર,
અને એની અંદર રહેલા બે નરજન્યુ છે, એમાં એક નરજન્યુ અંકુશનું ફલન કરે, દ્વિકીય યુગ્મન જ બનાવે. બીજો નરજન્યુ આ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડે પ્રાથમિક ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવે, પીએન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. ત્રિકીય રચના એક જ, અને એવા ભ્રૂણ પોષક છે. એ દ્વિદળીય કે એકદળીય આવૃત બીજધારીમાં ભ્રૂણ પોષક ત્રિકીય હોય, અનાવૃત બીજધારીમાં ભ્રૂણ પોષક એકકીય હોય. એટલે એ ત્રિકીય રચના તો પ્રાથમિક ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એટલે બોમ્બે જવાબ આવશે. બરાબર, આગળ વાત કરીએ. 20મો પ્રશ્ન આયા, જોડકું છે વિઘટન વાળી અગત્યની થિયરી. વિઘટનની વ્યાખ્યા છે કે જટિલ કાર્બનિક પદાર્થો હોય એને બેક્ટેરિયાના ફૂગ વડે સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાની ક્રિયા એને કહેવાય વિઘટન. તો વ્યાખ્યા જોઈ લઈએ. ઓકે, કલકત્તા 3 એમાં 3 વાળો એક જ બે છે, એટલે આને 2 વિકલ્પ નીકળી ગયા, બોમ્બે અને કલકત્તા. હવે એ ખોદી કાઢીશું એટલે જવાબ મળી જશે, કારણ કે તેને 3 અલગ અલગ છે. એક કામ, મૂળ અવશોષિત પદાર્થો કોને કહેવાય? નકામા પદાર્થો જેમાં જીવ ના હોય અને એને તોડીને એમાંથી પોષણ લે એને મૃત અવશોષિત પદાર્થો. તો મૃત અવશોષિત પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓના મળ સહિતના અવશેષો. એટલે બીમાં 4, એકમાં 3 અને બીમાં 4, એવો દિલ્હી જવાબ આવશે. એટલે આગળ જોવાની જરૂર નહીં, 2 ઉપરથી જવાબ આવી ગયો. આગળ વાત કરીએ વીટેકરમાં. આરે જે વીટેકર છે એ વર્ગીકરણ કરેલું અમુક લક્ષણોને ધ્યાનમાં લઈને, એમાં કોષ રચનાને ધ્યાનમાં લીધેલી. કોષ રચના આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, સુકાઈ આયોજન, સુકાઈ દેહ રચનાને ધ્યાનમાં લીધેલી. કસાની હાજરી ના, આને ધ્યાનમાં નહીં લીધી. પ્રજનનની બાબતને ધ્યાનમાં લીધેલી. જાતિ વિકાસના સંબંધો ચોપડીમાં બેઠી લેતી છે. એટલે એ બી સી વાળો નહીં આવે, એટલે સી વાળો કાઢી નાખો. એટલે આ બેમાંથી એક જવાબ એ બી ડી ઈ, એટલે દિલ્હી જવાબ આવશે. ક્લિયર? ફટાફટ પૂરું કરવાનું છે આપણે. આગળ વાત કરીએ. 22મો પ્રશ્ન, જૈવ વિવિધતાની નુકસાનીના કારણો. હવે ચેપ્ટર છેલ્લું 12મા ધોરણનું, જેને ઇવિલ કાર્ટેટ કહેવાય. એની અંદર 4 કારણો છે જૈવ વિવિધતાની નુકસાનીના. બરાબર, જાતિ વિનાશના 4 કારણો. એક તો વસવાટની નાબૂદી અને અવખંડન, અતિશોષણ, વિદેશી જાતિનું અતિક્રમણ અને સહવિલોપન છે. અગત્યની થિયરીમાં આવતું હતું વિદેશી જાતિનું અતિક્રમણ અને અવખંડન. તો એ મુખ્ય કારણ છે. તો એક કામ કરીએ, વિદેશી જમીનનું પ્રદૂષણ, હવે તો ટોપિક જ નહીં, એટલે આ કાઢી નાખો. જમીનનું પ્રદૂષણ કાઢી નાખો, વાયુ પ્રદૂષણ કાઢી નાખો, બાકી વધ્યું તો આ જવાબ વસવાટનું નુકસાન અને અવખંડન, અતિશોષણ, વિદેશી જાતિનું અતિક્રમણ અને સહવિલોપન. એટલે જવાબ આવશે કલકત્તા. આગળ વાત કરીએ. 23મો પ્રશ્ન, ડીએનએ ફિંગરપ્રિન્ટ છે અને એના તબક્કાના ક્રમમાં ગોઠવવાના છે. આપણે જોઈશું એ તો પહેલો છે આ. 4 એ છે ને એ જોવાની જરૂર નહીં, આપણે જોવાનું છે ઈ, બી અને ડી. ઈ આવવાની સંભાવના વધારે, ઈ જોઈ લઈએ. ઇલેક્ટ્રોફોરેન્સિક પદ્ધતિ વડે ડીએનએ નું અલગીકરણ, તો બરોબર એ ઈ વાળો જ આવશે. એટલે 2 વિકલ્પ નીકળી ગયા. હવે બી અને સી જુઓ. બી છે લેબલ કરેલા વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ રેડિયોએક્ટિવ પ્રોબને જોડે સંકરણ કરવાનું, પણ સંકરણ પછી પહેલા નાયલોન કલાપ પર પાથરીએ છે. એટલે સી જોઈએ, અલગ કરેલા ડીએનએના ખંડોને પટલ ઉપર સ્થળાંતર કરીએ, પછી રેડિયોએક્ટિવ પ્રોબ જોડે સંકરણ કરીએ અને પછી ઓટો રેડિયોગ્રાફી પ્લેટ ઉપર જોવાનું. વિકૃત જનીન હોય પ્રોબ જોડે જોડાય નહીં, ઓટો રેડિયોગ્રાફી પ્લેટ ઉપર ના દેખાય. અને સારો જનીન હશે કમ્પ્લીટ તો રેડિયોએક્ટિવ પ્રોબ જોડે જોડાય, રેડિયોએક્ટિવ એને જોઈ શકીએ, એટલે ઓટો રેડિયોગ્રાફી પ્લેટ ઉપર દેખાય. એટલે જવાબ આપણો આવશે, પહેલો એ આવશે, પછી એ આવશે, પછી સી આવશે, બી આવશે અને ડી આવશે. એટલે એ ઈ સી બી અને ડી, દિલ્હી જવાબ આવશે. ક્લિયર? આગળ પ્રશ્ન છે પ્રત્યાંગણનો એકમ. એને અનુલક્ષીને સાચા વિકલ્પો શોધવાના છે. બહુ લેન્ધી છે બધા, બરાબર? એટલે કામ કર, પહેલું એ જોઈ લઈએ. ડીએનએમાં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દ્રષ્ટિએ 3 પ્રદેશો. પ્રત્યાંકન એકમમાં 3 પ્રદેશો હોય: પ્રમોટર પી, બંધારણીય જનીન અને સમાપ્તિ. એટલે એ સાચો, એટલે એક વિકલ્પ આપણે નીકળી ગયો. આવ્યા
હવે આ ત્રણમાં કોમન કોણ છે? સી અને ડી કોમન છે એટલે સી અને ડી તમારે જોવાના જ નહીં, બરાબર? અને આપણે જોઈએ બી અને ઈ જોવો પડશે. બંધારણીય જનીનના 5મા છેડા પર પ્રમોટર આવેલો હોય, 5મા છેડા પર પ્રમોટર હોય, જોઈ લઈએ આપણે. આવ્યા બંધારણીય જનીન છે, બંધારણ. આગળ ઓપરેટર સાઇટ ઓ, પ્રમોટર પી, નિયામકી જનીન આઈ. માં નવી શૃંખલા જે બને, નવી શૃંખલા તમને ખબર છે કોઈ પણ નવી શૃંખલા આરએનએ બને કે નહીં, આને 3 થી 5 ની દિશામાં બને, મતલબ કે આ બાજુ છેડો 3 નો હોવો જોઈએ, તો પ્રમોટર 3 ના છેડા પર હોવું જોઈએ, બંધારણીય જનીનના 3 માં છેડા પર. એટલે બી વિકલ્પ છે એ પણ ખોટો છે આપણો, આપણે સાચા શોધવાના. એટલે બી કાઢી નાખો એટલે જવાબ આપણે દિલ્હી આવી ગયો, આગળ જોવાની જરૂર જ નહીં. એ અને બી તો છે જ નહીં એટલે બી નીકળી ગયા, તો ભાઈ સી આવશે જવાબ, એટલે દિલ્હી જવાબ આવી ગયો. પરાગનયન એના પ્રકારોમાં પરાગાસન ઉપર જનીનિક દ્રષ્ટિએ કોઈ અલગ પ્રકારની જ પરાગરજ આવે, જો એની એક પડી હોય તો કદાચ 100 ફલન કે ગેટોનો ગેમી થાય, પણ જનીનની દ્રષ્ટિએ બીજાની પરાગરજ છે એટલે એને તો પરપરાગનયન. જેને આપણે પરવશ કે જેનો ગેમી કહેવાય, એટલે આને આપણે કહીશું પરવશ, એટલે જવાબ આવશે બોમ્બે. અહીં કરી 100 સ્થાન સંરક્ષણ. હવે યાદ રહે 100 સ્થાનમાં સ્થાન એનું એ એની બે હોટસ્પોટો આવે, પહેલા 25 હતા, બીજા 9 ઉમેરાયા, ટોટલ 34 થયેલા. સોરી હોટસ્પોટો છે બરાબર, હા એવો ટોટલ 34. એમાં 3 આપણા ભારતમાં, જેમ કે પશ્ચિમ ઘાટ છે અને શ્રીલંકા છે, ઇન્ડો બર્મા છે, હિમાલયના વિસ્તારોમાં. બીજું આરક્ષિત જૈવ વિસ્તારો એ કદાચ 14 છે. અભયારણ્યો છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એક 448 છે અને એક 90 છે. રાષ્ટ્રીય ઉદ્યાનો 90 છે, અભયારણ્ય 448 છે. 100 બીજ બેંકો એ પણ 100 સ્થાન કહેવાય. આપણે 100 સ્થાન કીધું, આ તો 9 સ્થાન. આ એ નવી જગ્યા છે. પવિત્ર ઉપવનો, તમને કહ્યું કે જંગલની અંદર કેટલી સંસ્કૃતિ એવી છે કે એના વન્યજીવો છે એની પૂજા કરે અને એને રક્ષણ આપે છે, એટલે જૈવ વિવિધતા આખી જળવાય. એટલે પવિત્ર ઉપવનો એના ઉદાહરણો યાદ હશે તમને. પવિત્ર ઉપવનો 100 સ્થાન કહેવાય, જગ્યા બદલાતી નહીં, એટલે એનો જવાબ આવશે બોમ્બે. આગળ પ્રશ્ન 27મો પ્રશ્ન. પર્યાવરણને લીધે વિષમપર્ણિતાનો વિકાસ. તો આવે વનસ્પતિના અંતઃસ્ત્રાવ વાળું ચેપ્ટર છે ને 13મું, એની અંદર આલ્યું છે કે વનસ્પતિ છે ને એની વૃદ્ધિ પણ પર્યાવરણના કારકો પર આધાર રાખે છે, અને એવા ગુણધર્મોને પ્લાસ્ટિસિટી કહેવાય. ચોપડીની બેઠેલી છે પર્ણવાળી આકૃતિની નીચે, એટલે આની અંદર જવાબ 4 આવશે. આ નિવસન તંત્ર વાળું ચેપ્ટર છેલ્લેથી આગળનું 12મું. આની અંદર ઉત્પાદકતાનો ટોપિક અને વિઘટનનો ટોપિક બહુ અગત્યના છે. ઉત્પાદકતા કોને કહેવાય? જૈવભારનો નિર્માણનો દર. તૈયારી જોઈએ. જૈવભારનું ઉત્પાદન 3 વાળો જવાબ, મતલબ 2 વિકલ્પ છે, 2 ઉડી ગયા. વાસ્તવિક ઉત્પાદકતા તમને ખબર છે એનપીપી, કે વનસ્પતિએ જેટલી ઉર્જા બનાવી એની અંદર મોટા ભાગની શ્વસન ક્રિયામાં વાપરી નાખે છે, અને જે વધે છે ઉર્જા એને કહે એનપીપી, એટલે 90% વાપરી નાખે છે, 10% વધે છે. એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન ઘટાડો થાય અને જે બાકી વધી એને કહે વાસ્તવિક. એટલે 1માં 3 અને 2માં 1, 3 અને 1 એવો એક જ વિકલ્પ છે. ના સોરી 2 છે, તો આપણે બીજો જોવો પડશે. દ્વિતીય ઉત્પાદકતા જાણો છો ને કે પ્રાણીઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણનો દર વ્યાખ્યાત છે બેટી. ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણનો દર, એટલે 2 વાળો જવાબ અને 2 વાળો આવ્યા છે, એટલે કલકત્તા જવાબ આવશે. બરાબર. આપણે એમિનો એસિડ 9મું ચેપ્ટર બહુ અગત્યનું, કાર્બનિક સંયોજનો. આની અંદર જોઈએ આપણને કીધા છે સાચા વિકલ્પો કીધા છે. સાચા એ પ્રસ્થાપિત મિથેન છે, ચોપડીને બેઠેલી છે. એમિનો એસિડ એની એક છે એમિનો સમૂહ, એક છે કાર્બોક્સિલ સમૂહ, એક છે H અને એક છે ક્રિયાશીલ સમૂહ R. 20 એમિનો એસિડમાં આટલો ભાગ કોમન, આ ભાગ બદલાતો રહે, એમિનો એસિડના પ્રકાર ગુણધર્મો બદલાય. આ એક વિસ્થાપિત મિથેન છે.
માં એટલે એ વાળો જવાબ આવે, મતલબ આ બે નીકળી ગયા. હવે બી અને સી આમાંથી એક આવડી ગયો તમને, એક જ, તો જવાબ આવી ગયો. એક કામ કરો, બી સેરિન એરોમેટિક સુગંધ આપનારા એમિનો એસિડ. સુગંધ આપનારા 3 છે, ટ્રિપ્ટોફેન છે, ટાયરોસિન છે અને ફિનાઇલએલેનિન છે, સેરિન નહીં. તો આ નહીં આવે, એટલે બી વાળો જવાબ નહીં આવે, આ જવાબ આવશે. છતાં આપણે ચેક કરી લઈએ. સી વેલાઇન, વેલાઇન તટસ્થ એમિનો એસિડ, સાચી વાત છે, તટસ્થ છે. માં તમને કહો લાઇસિન અને આર્જિનિન એ આલ્કલી બેઝિક છે. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ એસિડિક એમિનો એસિડ છે. એટલે એનો જવાબ આવશે દિલ્હી. ક્લિયર? આગળ જોઈએ 30મો પ્રશ્ન. લેન્ધી સોરી આવે અંડકોષ, એમાં બીજાશયની દિવાલ વડે આવૃત ના હોય, મતલબ બીજ ખુલ્લા નગ્ન હોય. બીજ ખુલ્લા હોય એ તો અનાવૃત બીજધારી, અને અનાવૃત બીજધારીમાં સાયકસ, પાઇનસ, જીન્કો, સિકોયા, સિમ્પરવિરાન્સ આ બધા ઉદાહરણ છે. એટલે આની અંદર પાઇનસ આવશે. ડીએનએ નું પેકેજિંગ, એની અંદર આપણે સાચા વિધાનો શોધવાના છે. એક આવે હિસ્ટોન, પ્રોટીનના 8 અણુઓ ભેગા થાય એને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય. એ વાત તો સાચી જ છે. એટલે એ વાળો જવાબ, એટલે બે વિકલ્પ આપણા નીકળી ગયા. હવે આ બેની અંદર જોઈએ બી ડી, એક આવે બી સી ડી અને ઈ. આ ચારમાંથી એક જ વાક્ય આવડી ગયું, પહેલું આવડવું જોઈએ. અને બી સી ડી અને ઈ આ ચારમાંથી એક જ વાક્ય આવડ્યું તો જવાબ આવડી ગયો. ભલે લેન્ધી રહ્યો પણ બે ઉપર જવાબ આવી જશે. બી જોઈ લઈએ. હિસ્ટોન પ્રોટીન ઋણ વીજભાર ધરાવે એવો બેઝિક પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર ધરાવે અને ડીએનએ ઋણ વીજભાર ધરાવે. એટલે બી વાળો જવાબ નહીં આવે, કારણ કે આપણે શોધવાના છે સાચા. એટલે બી વાળો વિકલ્પ કાઢી નાખીશું આપણે. તો આની અંદર પહેલો સાચો હતો અને બી નીકળી ગયો, એટલે આપણો જવાબ આવશે દિલ્હી જવાબ આવશે. બીજા બે જોવાની જરૂર જ નહીં, એ સાચા જ હોય. કે સી હિસ્ટોન પ્રોટીન એની અંદર બેઝિક છે અને લાઇસિન અને આર્જિનિનથી ભરપૂર હોય, એટલે બાકીના તો સાચા છે. 32મો પ્રશ્ન જોઈએ આપણે. 32મો આવે આ 32મો પ્રશ્ન. ચલો એ ઘડી જરાય વિન્યાસ છે, બરાબર. ચલો ધારાવર્તીમાં વાત કરીએ. વાલ વટાણામાં એક ધાર ઉપર અંડકો ગોઠવેલા હોય, એટલે બે વાળો જવાબ, બે વાળો એક જ વિકલ્પ છે, એટલે જવાબ આવી ગયો. આગળ જોવાની જરૂર જ નહીં. 33મો પ્રશ્ન જોઈએ આપણે. 33મો છે સક્રિય રિબોઝોમલ આરએનએ. તમને ખબર છે કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય એની અંદર કોષ કેન્દ્રિકા હોય. કોષ કેન્દ્રિકા પટલ વગરની અંગિકા ડીએનએ નો જથ્થો છે. અને હવે આરએનએ એનું સક્રિય સંશ્લેષણ સ્થાન છે. આરએનએ 3 પ્રકારના, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. એમાં એમઆરએનએ અને ટીઆરએનએ અંદર રહેલો ડીએનએ બનાવે, પણ આરઆરએનએ કોષ કેન્દ્રિકા બનાવે. અને રિબોઝોમ જે આરઆરએનએ રિબોઝોમ બનાવે અને રિબોઝોમ પ્રોટીન બનાવે. અને જે કોષો મોટા પ્રમાણમાં પ્રોટીન બનાવતા હોય એ કોષોના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાઓ વધારે હોય અને મોટી પણ હોય. એટલે રિબોઝોમલ આરએનએ નું નિર્માણ કોષ કેન્દ્રિકા કરે, જ્યારે એમઆરએનએ ટીઆરએનએ નું નિર્માણ ડીએનએ કરે. આગળ વાત કરીએ. ઘાસ એટલે કે એક દળી વનસ્પતિ થઈ, એના ઉપલા અધિસ્તરમાં ભેજગ્રાહી કોષો હોય છે. તમે એની વિશે જાણતા હશો કે ભેજગ્રાહી કોષો છૂટા હોય 5 થી 7 કોષોનો સમૂહ. આજુબાજુ 2 વક્રરોમ. જ્યારે સૂકું વાતાવરણ હોય ત્યારે પાણી ગુમાવે એટલે કોષો સંકોચાય, એટલે પર્ણપત્રોને વીંટળવામાં મદદ કરે. જ્યારે ભેજવાળું વાતાવરણ હોય પાણી મેળવે અને ફૂલે એટલે પર્ણપત્ર એને ખોલવામાં મદદ કરે. આમ પર્ણનું હલનચલન પ્રેરે છે, માટે એને યાંત્રિક કોષો પણ કહેવાય. અને આ ભેજગ્રાહી કોષોનું કામ શું? તો બાષ્પોત્સર્જનનો દર ઘટાડવાનું કામ કરે. પર્ણપત્રને વીંટાળી દે એટલે પ્રકાશ ઓછો પડે, એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટે. એટલે આની અંદર જવાબ 34માં બોમ્બે આવશે. 35મો પ્રશ્ન જોઈએ. એ લેન્ધી છે. એનું છેલ્લું ચેપ્ટર 12માનું સાચા વિધાનો વધવાના. એમેઝોનના જંગલો
સોયાબીનની ખેતી માટે એને કાપી દેવામાં આવે છે અને ખુલ્લું તૃણભૂમિમાં ફેરવી દેવાય છે ઘાસચારા માટે. તો એ સાચો છે. એટલે એ વાળો જો એટલે બે વિકલ્પ નીકળી ગયા. એની જોડે બી આપેલું છે એટલે બી જોવાની જરૂર નહીં. આપણે ડી અને ઈ આ બેમાંથી એક આવડી ગયો તો જવાબ આવડી જશે. ડી જળકુંભી. જળકુંભી એટલે તમને ખબર છે ટેરર ઓફ બેંગાલ, આઇકોનિક રેસિપીસ, મોટું નિંદામણ, બરાબર એવો એ આક્રમક જાતિ છે એટલે દિલ્હી સાચો છે. એટલે એની જોડે દિલ્હી આવવું જોઈએ. મને જવાબ આપણો એ આવશે. મને ક્લિયર? આગળ વાત કરીએ. 36મો પ્રશ્ન, દ્વિનામી નામકરણ પદ્ધતિ. પહેલું ચેપ્ટર કોરોનસ લિનિયસ આપેલી. એની અંદર પહેલું પ્રજાતિનું નામ હોય. જેમ કે આપણે વાત કરીએ દેડકાનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગરીના. પહેલું પ્રજાતિનું નામ હોય. બીજું જાતિનું છેલ્લા નામાંકરણ કરનાર વૈજ્ઞાનિકનું નામ ટૂંકમાં લખાય. આના 3 અક્ષરો ઇટાલિકમાં 3 અક્ષરોમાં લખાય. જો હસ્તલિખિત હોય એની નીચે અંડરલાઈન કરવી પડે. આનો પ્રજાતિનો પહેલો મૂળાક્ષર છે એ મોટી લિપિમાં, ત્યાર પછીનું નામ અને જાતિનું આખું નામ છે નાની લિપિમાં લખાય. આના નિયમો તમને યાદ હશે. બહુ સહેલો પ્રશ્ન છે, તરત આવડશે. દ્વિનામી નામકરણ પદ્ધતિ સાચું નથી. તો પ્રથમ શબ્દ જાતિ ના, પ્રથમ તો પ્રજાતિ અને બીજું પ્રજાતિ ના, બીજું જાતિ. પહેલું ખોટું, જવાબ આવી ગયો. ક્લિયર? આગળ વાત કરીએ 37મો પ્રશ્ન. અહીંયા આગળ કીધું છે જીનેટિકનું ચેપ્ટર, આનુવંશિકતા વાળું. હિમોગ્લોબિનની બીટા શૃંખલા. હિમોગ્લોબિનના 2 રોગ છે, એક તો સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા છે. સિકલ સેલ એનિમિયામાં તમને કોઈ બીટા શૃંખલા હોય ને એમાં બીટા શૃંખલા પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. એની અંદર જે છઠ્ઠા ક્રમે આવે એમિનો એસિડ આવે, ગ્લુટામિક એસિડ હોવો જોઈએ, પણ એની જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ જોડાઈ જાય એટલે હિમોગ્લોબિનનો અણુ અસામાન્ય બની જાય, વિકૃત બની ગયો. એટલે ઓછો ઓક્સિજન મળે ત્યારે રક્તકણ એનો ગોળ આકાર ગુમાય દાંતરડા આકારના બની જાય છે. એટલે હવે હિમોગ્લોબિનની આમ જુઓ તો ગુણાત્મક ગુણવત્તા બદલાઈ ગઈ, ગુણાત્મક ખામી. થેલેસેમિયા છે આલ્ફા અને બીટા થેલેસેમિયા, એમાં ગ્લોબિનની શૃંખલાઓ ઓછી બને છે. એટલે ગ્લોબિન શૃંખલા છે એની માત્રાત્મક ખામી. એટલે એગરી બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી ગયો, તેના કારણે સિકલ સેલ એનિમિયા રોગ થાય. બહુ સહેલો પ્રશ્ન છે. આગળ જો 38મો પ્રશ્ન, ખોટા વિધાનો વધવાના છે. આપણે ખોટા, બરાબર. ચલો, જળ વિભાજન આ પ્રકાર સંશ્લેષણ વાળું પાણી તોડવો છે, PS2 તોડે. અહીં PS1 આલે છે, આ ખોટું છે. એ વાળો જવાબ અને એ વાળો એક જ છે. આવી ગયો જવાબ. એક જ આવડી જાય તો જવાબ આવડી જશે. એટલે થોડું લોજિક લગાડ્યો. ચલો 39મો પ્રશ્ન આવ્યા. 39માં જોડકું છે અને 9મું ચેપ્ટર છે કાર્બનિક સંયોજન, 11મું. અને આ તમને કહો છે શેનું છે દ્વિતીય ચયાપચય ટિપ્સિન. ટિપ્સિન તો ઉત્સેચક છે, પેપ્સિન ટિપ્સિન. એકમાં 3 વાળો જવાબ, 2 વિકલ્પ એટલે 2 નીકળી ગયા, 50% ડિસ્કાઉન્ટ. મોર્ફિન છે, કોડિન છે, એ આલ્કલોઇડ છે. એટલે 4 ગમે એક આવડવું જોઈએ તો જોડે 4, બસ જવાબ એ આવી. ક્લિયર? 40મો પ્રશ્ન, જૈવ અણુ આવે આ કોષ રચના વાળું ચેપ્ટર છે. સાચા વિધાનો, લિપિડ પાણીમાં દ્રાવ્ય ના, લિપિડ તો પાણીમાં અદ્રાવ્ય. સાચા, લિપિડ પાણીમાં દ્રાવ્ય ખોટું છે. એ વાળો કાઢી નાખો, એક વિકલ્પ નીકળી ગયો. હવે તેમાં કોમન ઈ છે એટલે એ જોવાની જરૂર નહીં. આપણે બી, સી અને ડી જોઈએ. બી પ્રોટીન પોલીપેપ્ટાઇડ છે તો બી તો સાચો. એટલે બી વાળો જવાબ આ બે, હજુ એક નીકળી ગયો એટલે 2 વિકલ્પ નીકળી ગયા આપણા. હવે આ બેમાંથી એક લેવાનો. મને સી કે અને ડી આમાંથી એક જ આવડી ગયો, જવાબ આવડી ગયો. સી જોઈ લો, પોલીસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલા, તો સાચી વાત છે. એટલે બી એ તો ખોટો છે. બી સી વાળો આ જ છે વિકલ્પ, એટલે એક જવાબ કલકત્તા આવશે. 41મો જોઈએ. હવે જીનેટિક વાળું ચેપ્ટર છે
અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા તો તમને પુષ્પના રંગમાં આવે. 2 વાળો જવાબ, 2 વાર એટલે 50% ડિસ્કાઉન્ટ મળી ગયું. આ બેમાંથી એક જવાબ છે. આગળ વાગે સહપ્રભાવિતા. સહપ્રભાવિતા રુધિર જૂથમાં જોવા મળે. સહપ્રભાવિતા કેમનું? તો એની અંદર બહુવિકલ્પી કારકો હોય છે ને, IA અને IB. જ્યારે આવું આવે ત્યારે એકબીજા જોડે મિશ્ર થયા વગર પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે. આવે એન્ટીજન એ બનાવે એન્ટીજન બી, તો સહપ્રભાવિતા કહેવાય. મને કે આની અંદર આવશે ABO 4 વાળો, એટલે એકમાં હતો 2 અને 2માં હતો 4. આપણે જવાબ કલકત્તા આવવો જોઈએ. અને પ્લિયોટ્રોપી એ તો ફિનાઇલકીટોન્યુરિયા અને સિકલ સેલ એનિમિયા. બહુજનીનિક વારસો ત્વચાનો રંગ. ત્વચાનો રંગ નક્કી કરવા માટે 2 કે 2 કરતાં વધારે જનીનની જોડીઓ જોઈએ. ત્વચાનો રંગ નક્કી કરવા ડેવેનપોર્ટે કીધેલું 3 જોડના જનીનો ABB અને CC 3 ભેગા થઈને ત્વચાનો રંગ નક્કી કરે. 7 પ્રકારના ત્વચાના રંગ બને છે. મને એટલે એનો જવાબ આવી જશે કલકત્તા. આગળ જોઈએ 42માં. આ તો બહુ સહેલું. PCR પોલિમરાઇઝ ચેન રિએક્શન. મને તો તમને કહ્યું 3 તબક્કા. પહેલું વે નૈસર્ગિકૃત તાપમાનનું શીતન અને વિસ્તૃતીકરણ, એટલે બોમ્બે જવાબ. 43માં જોઈએ કેલ્વિન ચક્ર C3 પર. બીજો આ ટોપિકમાંથી બીજો MCQ આવ્યો. અહીં આગળ એક ગ્લુકોઝ બનાવવો હોય, એક ગ્લુકોઝ બનાવવો હોય 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, ડબલ NADPH2 ના અણુ અને 3 ગણા ATP ના અણુ જોઈએ. મને એકો દૂરીથી 1 કાર્બન ડાયોક્સાઇડ હોય ત્યારે 2 NADPH2, 3 ગણા ATP. 6 કાર્બન ડાયોક્સાઇડ હોય 12 NADP, 3 ગણા ATP, એટલે 18 ATP, 12 NADPH2. એટલે જવાબ બોમ્બે આવશે. તો શેનું છે? વાત કરીએ 44મો પ્રશ્ન. આ ગ્લાયકોલિસિસ અહીં આવેલો છે. તમને ખબર છે કે શોષણની ક્રિયા ગ્લુકોઝને તોડવો છે, 3 તબક્કામાંથી પસાર થવું પડે. પેલો ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય. એટલે 1 માં 3 વાળો જવાબ આવી ગયો. જવાબ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. તો આવે ક્રિસ્ટીના પટેલ ઉપર ક્રેફ્ટ શુક્ર કણસૂત્રના આધારકમાં. ચલો બીજા એક જોઈ લઈએ. અડધું પેપર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 45મો પ્રશ્ન બહુ લેન્ધી છે. DNA નું પૃથ્થકરણ. અને નીચે DNA જોવો છે, નીચેના વિધાનો સાચા કેટલા સાચા છે? બરાબર. DNA કાપવાનું કામ આણ્વીય કાતરથી થાય, તે તો વાત સાચી જ છે. એટલે એ વાળો જવાબ 2 નીકળી ગયા આપણે આ 2માંથી. એટલે B અને D આ 2માંથી એક આવી ગયો, જવાબ આવડી જશે. બીજું ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, અગાર જેલ, એમાં DNA ને કદ મુજબ અલગ કરી શકાય, તે વાત એ સાચી. એટલે એને બી જવાબ આવશે. ક્લિયર છો? એટલે અહીં આગળ આટલું પેપર પરથી અડધું પેપર પત્યું છે. અડધું પેપર નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું. બરાબર. એટલે પેપર તમે જોયું એકંદરે કે MCQની સાઇઝ બહુ લાંબી છે. પણ MCQ સોલ્વ કરવાની ટ્રીક આવડવી જોઈએ. સહેલું કેમનું બનાવવું એનો આધાર આપણી પર છે. ઓકે, થેન્ક યુ.